ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યું હતું। કોર્ટે રિમાન્ડ ન મંજૂર કરતા તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે। પોલીસે 23 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા। 23માંથી 4 આરોપીના પોલીસે વધુ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। ચારેય આરોપીએ પોલીસને ખોટી માહિતી આપી હતી। સૈયદપુરા વિસ્તારમાં રહેતા હોવાની પોલીસને ખોટી માહિતી આપી હતી। ચારેય આરોપી પાસેથી સાચી માહિતી મેળવવા માટે પોલીસે વધુ રિમાન્ડની માંગ કરી હતી। કુલ 28 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। જો કે તેમાંથી 23 જેટલા આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। 23 જે આરોપી છે તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આજે તેના રિમાન્ડ પૂર્ણ થતા આ તમામ 23 આરોપી જે છે તેને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। આ તમામ આરોપીઓના વધુ રિમાન્ડ માંગવાની પણ તૈયારી પોલીસ બતાવી રહી છે। સાથે સાથે 28 આરોપીમાંથી 5 આરોપી જે છે તેને કેટલાક જે માંદગીના કારણો હતા તેને લઈને છૂટછાટ આપવામાં આવી હતી। જો કે આ 5 આરોપીઓના પણ પોલીસ ફર્ધર રિમાન્ડ માંગી શકે છે। સાથે સાથે 23 આરોપીઓ અત્યારે જોઈ શકાય છે તેને કોર્ટમાં રજૂ કરાઈ રહ્યા છે અને તે જે 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને અત્યારે રિમાન્ડની વધુ માંગ માટે અત્યારે કોર્ટમાં પેશી કરાઈ રહી છે। અનેક એવા પુરાવાઓ જે છે તે રજૂ કરાયા બાદ વિડીયોગ્રાફી રજૂ કરાયા બાદ આ તમામ આરોપીઓને અત્યારે જે ફરી કોર્ટમાં રજૂ કરાયા છે। પોલીસે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની પ્રથમ દિવસે માંગ કરી હતી। જો કે તેમાંથી 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરાયા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી તેઓને કોર્ટમાં રજૂ કરાઈ રહ્યા છે। પરંતુ જે રીતે હાલ આ સમગ્ર બાબતે તપાસ કરાઈ રહી છે તેમાં અનેક આરોપીઓ જે છે ઘરમાં છુપાઈ ગયા હતા। ત્યારબાદ અનેક આરોપીઓ જે છે તે તોડફોડ કરીને ભાગી છૂટ્યા હતા, પરંતુ વિડીયોગ્રાફીના આધારે તમામને ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આખી રાત કોમ્બિંગ હાથ ધરીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલ આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા છે। જે રીતે હાલ આ સમગ્ર મામલો જે છે તે ખૂબ જ ગંભીર બન્યો હતો, કારણ કે ગણપતિ પંડાલ પર 5 જેટલા જે બાળકો જે છે, કિશોર જે છે તેણે પથ્થરમારો કર્યો હતો। ત્યારબાદ આખા વિસ્તારમાં જે છે તે પથ્થરમારા જેવી ઘટના બની હતી, જેમાં આખો વિસ્તાર જે છે તે ખૂબ જ તંગ બન્યો હતો, પરિસ્થિતિ ખૂબ જ તંગ બની હતી। આખરે 23 આરોપીઓ અત્યારે કોર્ટમાં રજૂ કર્યા છે। પોલીસ હવે વધુ કયા રિમાન્ડના મુદ્દા મૂકે છે, કેટલા દિવસના રિમાન્ડની માંગ કરે છે અને કોર્ટમાંથી કઈ રીતના રિમાન્ડ આપવામાં આવે છે કે તેઓને જ્યુડિશિયલ કરવામાં આવે છે, તે તમામ બાબતે હાલ સ્પષ્ટ થઈ શકે છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।